ભારતીય કોસ્ટગાર્ડે ડૂબી ગયેલા ભારતીય જહાજમાંથી 9 ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા હતા. યાંત્રિક શડવાળું જહાજ એમએસવી તાજદારે હરમ જે મુદ્રામાંથી રવાના થયું હતું અને યમનના સોકોત્રા તરફ જતું હતું તે કથિત રીતે ડૂબી ગયું હતું, જે અંગે ભારતીય કોસ્ટગાર્ડ ડોનિયર એરક્રાફ્ટને ડિસ્ટ્રેસ કોલ મળી આવ્યો હતો અને જે સર્વેલન્સનું સંચાલન કરી રહ્યું હતું, જેણે તરત જ મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર મુંબઈ અને ગાંધીનગરમાં ભારતીય કોસ્ટગાર્ડ પ્રાદેશિક મુખ્યાલય ઉત્તર પશ્ચિમને આ અંગે ચેતવણી આપી હતી. જેના જવાબમાં ભારતીય કોસ્ટગાર્ડ શિપ શૂર જે ફોરવર્ડ એરિયા પેટ્રોલિંગ પર હતું તેને સહાય પૂરી પાડવા માટે તરત જ જાણ કરાયેલ સ્થળ તરફ વાળવામાં આવ્યું હતું. આ દરમિયાન વધુમાં કટોકટીના વિસ્તારમાં નાવિકોને સૂચિત કરવા મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન પાકિસ્તાનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ભારતીય કોસ્ટગાર્ડ શિપ શૂર ડૂબતા જહાજના સંભવિત સ્થાન પર મહત્તમ ઝડપે આગળ વધ્યું અને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે બાદ ડૂબી રહેલા એમએસવી તાજદારે હરમ જહાજને છોડીને નાના લાઈફ રાફ્ટમાં આશરો લેનાર 9 ક્રૂ મેમ્બર્સને પાકિસ્તાનના શોધ અને બચાવ ક્ષેત્રમાં પોરબંદરથી આશરે 311 કિલોમીટર પશ્ચિમમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. આ કથિત રીતે બચાવ કામગીરી પૂર્ણ થયાના થોડા જ સમય બાદ તાજ હારેધરામ જહાજ ડૂબી ગયું હતું. ભારતીય કોસ્ટગાર્ડ શિપ શૂરની તબીબી ટીમ દ્વારા બચાવી લેવામાં આવેલા ક્રૂ સભ્યોની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓને સહી સલામત ગુજરાતના પોરબંદર હાર્બર ખાતે લાવવામાં આવ્યા હતા. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.